વાસંદામાં રાજકીય ભૂકંપના ફરી એકવાર મોટા એંધાણ દેખાઈ રહ્યા છે। આનંદ પટેલની બુટલેગર સાથે સાંઠગાંઠના ગંભીર આરોપો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। ધારાસભ્યના કથિત સંબંધનો શું ખરેખર પર્દાફાશ થયો? સમાચારોમાં આગળ વાત વાસંદાની કરીએ તો ત્યાંના ધારાસભ્ય અનંત પટેલ કે જે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે કોંગ્રેસના કેટલા એવા ધારાસભ્યો છે કે જે પોલીસના પટ્ટા ઉતારવાની વાત દારૂબંધીને લઈને સરકાર પર ગંભીર પ્રહારો કરતા જોવા મળી રહ્યા છે। અને એની વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે વાસંદામાં રાજકીય ભૂકંપના ફરી એકવાર મોટા એંધાણ દેખાઈ રહ્યા છે। શું જનતાના સેવક બુટલેગરના મદદગાર છે? આ સૌથી મોટો સવાલ સોશિયલ મીડિયા પર અત્યારે ઉભો થઈ રહ્યો છે, કારણ કે સોશિયલ મીડિયા પર અનંત પટેલ સામે ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યો છે। અનંત પટેલની બુટલેગર સાથે સાંઠગાંઠના ગંભીર આરોપો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। સોશિયલ મીડિયા પર પોસ્ટ જે છે તે હાલ ખૂબ વાયરલ થઈ રહી છે। ધારાસભ્ય અનંત પટેલની બેવડી નીતિ પર સૌથી મોટા સવાલો સોશિયલ મીડિયા પર ઉભા થયા। શું નામચીન બુટલેગર સાથે અનંત પટેલની દોસ્તી છે? આ સવાલ સોશિયલ મીડિયા યુઝર દ્વારા પૂછવામાં આવ્યા છે ને એની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે। બુટલેગર અબલા સાથે અનંત પટેલનો આ પર્દાફાશ થયો। ધારાસભ્યના કથિત સંબંધનો શું ખરેખર પર્દાફાશ થયો? સાથે જ એ ધારાસભ્ય અને બુટલેગર વચ્ચે થયેલી વાતચીતના કોલ રેકોર્ડિંગ અને કોલ ડિટેલ્સ જે છે તે પણ સામે આવે છે કે કેટલી વાર ધારાસભ્ય અને બુટલેગરે વાત કરી। ધારાસભ્ય અનંત પટેલની ગાડી સાથે પણ બુટલેગરોના ફોટા હોવાનો દાવો જે છે તે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થતાની સાથે જ રાજકારણ જે છે તે ગરમાઈ ગયું છે। એક તરફ કોંગ્રેસના કેટલાય નેતાઓ એ દારૂબંધીને લઈને વાત કરી રહ્યા છે, તો બીજી તરફ જે પોસ્ટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં એક બુટલેગર કે જેની સાથે સાંઠગાંઠ હોવાનો ગંભીર આરોપ અનંત પટેલ પર લાગી રહ્યો છે। આજે આપણે આ દ્રશ્યોને આજે પેજ દેખાઈ રહ્યું છે તે પેજ એની અંદર કેટલી વાર બુટલેગર અને ધારાસભ્ય વચ્ચે વાત થઈ, કેટલી મિનિટ વાત થઈ ને કેટલા ફોન કરવામાં આવ્યા, એ આખું ડિટેલ જે છે તે કાઢવામાં આવી છે તેવું દાવો જે છે તે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે। સાથે જ અલગ અલગ પોસ્ટો જે છે તે વાયરલ કરવામાં આવી રહી છે કે જો અનંત પટેલ પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા હોય તો પછી એ પણ આ સત્ય હકીકત છે કે જે બુટલેગર સાથે એમની સાંઠગાંઠ છે। આવા દાવા જે છે તે સોશિયલ મીડિયા પર અત્યારે કરવામાં આવી રહ્યા છે। ત્યારે અનંત પટેલ હવે જવાબ આપે તો સત્ય હકીકત ખબર પડે। બાકી જો આ પ્રકારનું હોય અથવા તો સાંઠગાંઠ હોય તો પછી એ કોંગ્રેસ અને પોતાને ધારાસભ્ય તરીકે ખૂબ શરમજનક વાત કહી શકાય। કારણ કે દારૂબંધી ગુજરાતનું આ ગુજરાત, એમાંય દારૂબંધી ગાંધીનું ગુજરાત જેને કહીએ છીએ, અને એની અંદર કોંગ્રેસ સતત દારૂ સામે અવાજ ઉપાડે અને જો એના ધારાસભ્યો બુટલેગરો સાથેની સાંઠગાંઠ હોવાનો આરોપ લાગે તો એ પણ સૌથી મોટા સવાલોને વિચારવા જેવી વાત છે કે જે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરે અને એ જ ધારાસભ્યના બુટલેગરોની જે ધારાસભ્યની ગાડી સાથે બુટલેગરોના ફોટા વાયરલ થાય, ગંભીર આરોપો લાગે, સાથે જ અન્ય બીજા ઘણા બધા આરોપો છે, એ નથી કહેવા, પરંતુ જે આરોપો સોશિયલ મીડિયા પર લાગી રહ્યા છે એ હું કહી રહ્યો છું। હાલ કોઈ પ્રતિક્રિયાઓ નથી આવી, પરંતુ જે પોસ્ટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તે વાયરલ પોસ્ટને લઈને વાસંદા અને આસપાસનો જે વિસ્તાર છે તેની અંદર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ખરેખર આ આખી હકીકત છે એ સાચી હશે? જે ફોટા વાયરલ થઈ રહ્યા છે, જે બુટલેગર અભલો છે તે ખૂબ મોટો બુટલેગર હોવાની વાત છે, નામચીન બુટલેગર છે, ત્યાંનો બધી જ બ્રાન્ડની દારૂ ત્યાંથી મળી જાય અને એની સાંઠગાંઠ એ ધારાસભ્ય અનંત પટેલ અને પણ કોંગ્રેસના ધારાસભ્ય છે એની સાથે હોવાનો આરોપો અને આ દાવાઓ જે છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે ખુલાસો અનંત પટેલ કરે ત્યારે ખબર પડે કે આખી હકીકત શું છે। બાકી સોશિયલ મીડિયા પર આજકાલ
ઘણી વખત કંઈક ને કંઈક વાયરલ થઈ જતું હોય છે, પરંતુ એની પાછળનો દાવો પણ અલગ હોય છે. પરંતુ જો આનો દાવો સત્ય નીકળે છે અને સાચું નીકળે છે તો એ અનંત પટેલે જવાબ આપવો પણ ખૂબ જરૂરી છે કે અબલા સાથેના તમારા સંબંધો શું છે. શું બુટલેગર સાથે કોઈ સાંઠગાંઠ હશે? આ સવાલો જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે. ત્યારે ધારાસભ્યના કથિત સંબંધનો શું ખરેખર આ મોટો પર્દાફાશ થયો છે? કોઈ ડિટેલ્સ પણ અત્યારે વાયરલ થઈ રહી છે એમની એક પેજની અંદર કે ભાઈ અનંત પટેલે કેટલી વાર એમને ફોન કર્યો, પેલા બુટલેગરે કેટલી વાર ફોન કર્યો, કેટલી વાત થઈ. આખું પેજ જે છે તે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અને આ વાયરલ ફોટાના કારણે અનંત પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અને વાસંદાનું રાજકારણ એક ફરીવાર નવા ઘટસ્ફોટથી ગરમાઈ ગયું છે. અગાઉ અનંત પટેલે પોલીસના પટ્ટા કાઢી નાખવાની વાત ખુલ્લા મંચ પરથી કરી હતી અને એની જ વચ્ચે 29 કોલ વાયરલ ફોટાને લઈને વાસંદાનું રાજકારણ જે છે તે ગરમાઈ ચૂક્યું છે. હવે આગામી સમયમાં ખબર પડશે કે અનંત પટેલ આ આખી ઘટનાને લઈને શું પ્રતિક્રિયા આપે છે.